હર હર મહાદેવ। મિત્રો, આજે શનિવારના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુ ન ખાતા, નહીંતર આખી જિંદગી તમારે કંગાળ રહેવું પડશે। મિત્રો, આ બે વસ્તુ એવી છે કે એને જો તમે આજે શનિવારના દિવસે ખાવ છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે, તેમજ તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। અને આજે શનિવારના દિવસે આ બે વસ્તુ ખાવાથી તમારે હનુમાનજી મહારાજ તેમજ શનિદેવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। આથી જે કોઈ પણ વ્યક્તિ આ બે વસ્તુ ખાશે તો તેના ઘરે ગરીબી આવશે। આથી મિત્રો, અમે તમને આજના વિડીયોમાં જણાવશું કે તમારે શનિવારના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે। તેમજ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં શનિવારના ઉપાય વિશે પણ જાણશું કે જે તમારે આજે જરૂર કરવા જોઈએ કે જેથી કરીને ભગવાન શનિદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શનિદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખી દેજો। મિત્રો, આપણા સનાતન હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બધા જ દિવસોનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવે છે। તો મિત્રો, આવી રીતે એક અઠવાડિયામાં આવનારા બધા જ દિવસો છે બધા જ દેવી દેવતાઓને સમર્પિત છે। આવી જ રીતે સપ્તાહના છેલ્લે જે શનિવાર આવે છે એ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત હોય છે। તો જો મિત્રો તમે આજે શનિવાર છે અને આજના દિવસે ભગવાન શનિદેવની શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનની સાથે પૂજા અર્ચના કરો છો તો મિત્રો શનિદેવની અપરંપાર કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। અને આજના દિવસે શનિદેવની પૂજા કરવાનું પણ વિધાન છે। આની સિવાય મિત્રો, સનાતન ધર્મમાં શનિવારનો દિવસ છે એ ભગવાન શનિદેવને સમર્પિત માનવામાં આવે છે। સાથે જ તમે બજરંગબલીની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો પણ તમને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, આજના દિવસે તમે શનિદેવના મંદિરે જઈને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે। આવી જ રીતે મિત્રો, બધા જ લોકો છે એ શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયને પણ કરે છે કે જેનાથી તેને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તેના જીવનમાં સુખ શાંતિ બની રહે અને જીવનમાં શનિના દોષો અને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડી શકે। પણ મિત્રો, શું તમે જાણો છો કે આજે શનિવારના દિવસે અમુક એવી શુભ વસ્તુઓનું સેવન કરો છો તો મિત્રો તો શનિનો સકારાત્મક પ્રભાવ તમારી ઉપર પડી શકે છે અને શનિદેવ મહારાજ વિશેષ કૃપા તમારી ઉપર વરસાવે છે। મિત્રો, શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુઓનું સેવન જો તમે આજે શનિવારના દિવસે કરો છો તો મિત્રો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને ભગવાન શનિદેવ અત્યંત પ્રસન્ન થઈ શકે છે અને સાધકનો બેડો પાર કરી દે છે। કારણ કે મિત્રો, આ વસ્તુ એટલી શક્તિશાળી હોય છે અને સાથે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ બધીનું વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે। પણ બહુ ઓછા લોકો આ બધી વસ્તુ જાણતા હોય છે અને મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એવી બે વસ્તુ વિશે પણ જાણશું કે એનું તમારે સેવન આજે શનિવારના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ કે જેનાથી તમારે ગરીબીનો સામનો ન કરવો પડી શકે। અને જો તમે આ બે વસ્તુનું સેવન કરશો તો મિત્રો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના છે પૂર્ણ નહીં થઈ શકે। તેમજ મિત્રો, તમારા જીવનમાં બહુ સમસ્યા આવતી રહેશે અને તમારા જીવનમાં શાંતિની જગ્યાએ હંમેશા અશાંતિ બનેલી રહેશે અને સાથે જ તમારા પરિવારના સંબંધો છે એમાં પણ કડવાશ ઊભી થશે। આની સિવાય મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ ઉપર ધ્યાન આપે છે અને અમુક એવી શુભ વસ્તુ છે કે જેનું સેવન જો આજે શનિવારના દિવસે કરે છે તો તે વ્યક્તિનો બેડો પાર થઈ શકે છે અને રાતોરાત જ તેની કિસ્મત ચમકી જાય છે અને તેને બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે તેમજ તેના અટકેલા કાર્ય છે એ વગર અડચણે પૂર્ણ થવા લાગે છે અને તેના જીવનમાં સુખ શાંતિ બનેલી રહે છે અને સાથે જ ધનવર્ષા થવા લાગે છે અને તેના જીવનમાં આવનારી બધી જ સમસ્યા છે એની જાતે જ સમાપ્ત થઈ જાય છે। તો આવી રીતે મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે તમને એ શક્તિશાળી ગુપ્ત વસ્તુ વિશે પણ જણાવીશું કે એને જો તમે શનિવારના દિવસે ગ્રહણ કરો છો તો એનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થશે।
તેમજ તમને ભગવાન શનિદેવની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને તમારી ઉપર ભગવાન શનિદેવ છે એ પડ ફાડીને ધનની વર્ષા કરશે। સાથે જ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે અમુક વસ્તુ એવી છે કે જેનું સેવન જો તમે ભૂલથી પણ શનિવારના દિવસે કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને જો તમારી મનોકામના પૂર્ણ થવા આવી હોય એ પણ અધૂરી રહી જાય છે। સાથે જ મિત્રો વ્યક્તિને શનિના દોષો અને કઠિન સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે કે જે તેનું જીવન છે એ દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે। આની સિવાય મિત્રો તેના અમુક એવા કાર્ય હોય એ પણ અટકી જાય છે અને તેના ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને દરિદ્રતા છે એ પણ પગ પેસારો કરી દે છે કે જેનાથી સાધકને આર્થિક પરિસ્થિતિ પર પણ એનો પ્રભાવ પડી શકે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આવી રીતે મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવશું કે શનિવારના દિવસે તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ કે જેનાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બનેલી રહે અને ધન દોલતમાં વૃદ્ધિ થઈ શકે। સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં એ વસ્તુ વિશે પણ જાણશું કે તમારે શનિવારના દિવસે કઈ વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ કે જેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે અને તમારે તમારા જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો આવી રીતે આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ જાણકારી આપવાના છીએ। આથી આ વિડીયોને જોઈને પછી તમારું નસીબ ચમકવા લાગશે અને તમારી અધૂરી મનોકામના પણ પૂર્ણ થવા લાગે છે। પણ મિત્રો આના પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે તમે સ્વચ્છ રહો તેમજ તમારા જીવનમાં સુખ શાંતિ બનેલી રહે અને ભગવાન શનિદેવની કૃપા તમારી ઉપર બની રહે અને તેના આશીર્વાદ તમારી ઉપર અને તમારા આખા પરિવાર ઉપર હંમેશા માટે બનેલા રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખી દેજો। તો આવો મિત્રો હવે આપણે સૌપ્રથમ તમારે આજે શનિવારના દિવસે એવી કઈ શુભ વસ્તુનું સેવન કરવું જોઈએ પહેલા એ વસ્તુ વિશે જાણીએ અને પછી આપણે જાણશું કે તમારે શનિવારના દિવસે એવી કઈ બે વસ્તુઓનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ નકર તમારે ભગવાને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો આજે શનિવારના દિવસે એવી કઈ વસ્તુ છે કે જેને તમારે જરૂર ખાવી જોઈએ કે જેનાથી ભગવાન શનિદેવ છે એ પ્રસન્ન થઈ શકે છે। તો મિત્રો સૌ પ્રથમ વસ્તુ આવે છે એ કાળી અડદની દાળ છે। મિત્રો શનિવારના દિવસે કાળી અડદની દાળનું સેવન જો તમે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આ કાળી દાળ છે એ ભગવાન શનિદેવની સાથે જોડાયેલી છે। તેની સાથે જ મિત્રો પુરાણો અને જ્યોતિષ શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે શનિવારના દિવસે કાળી અડદનું સેવન તેમજ કાળી અડદનું દાન કરવામાં આવે તો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે અને શનિવારના દિવસે કાળી અડદ કાળા અડદની દાળ ભગવાન શનિદેવને અર્પણ કરવામાં આવે તો શનિદેવ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને આવા જ સમયમાં જો કોઈ પણ વ્યક્તિ શનિની સાડાસાતી અને ધૈયાથી હેરાન થતું હોય તો તેને દર શનિવારે કાળી અડદનું સેવન જરૂર કરવું જોઈએ અને આનાથી બનેલી ખીચડીનો ભોગ ભગવાન શનિદેવને અર્પણ કરવો જોઈએ। મિત્રો આવું કરવું બહુ જ શુભ અને ફળદાય માનવામાં આવે છે। તો મિત્રો આવી જ રીતે કાળી અડદનું સેવન કરવું એ તમારા શરીરમાં ઉર્જા બનાવી રાખે છે અને આયુર્વેદ અનુસાર આ વાત પિત્ત અને શરીરની બીમારીઓને પણ સમાપ્ત કરી શકે છે। તેની સાથે જ મિત્રો આ કાળી અડદની દાળની ખાવાથી તમારું આત્મબળ પણ વધી શકે છે કે જે ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે બહુ જ ઉપયોગી છે। મિત્રો આવું કરવાથી સાધકને જીવનમાં સુખ પરિણામ જોવા મળી શકે છે અને તેની અધૂરી મનોકામના હોય છે એ પણ પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો બીજી વસ્તુ છે તલની બનેલી વસ્તુઓ છે। મિત્રો તલ વસ્તુ છે એ શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે। મિત્રો ખાસ કરીને કાળા તલ છે એને બહુ જ શુભ માનવામાં આવે છે અને આ વસ્તુ ભગવાન શનિદેવને અત્યંત પ્રિય છે।
તેની સાથે જ મિત્રો તમને બધાને જણાવી દઈએ કે તલને પૂજા પાઠનું સૌથી મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે। આવી રીતે મિત્રો આજે શનિવારના દિવસે તલનું સેવન કરવું અને તલની બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તે સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે। મિત્રો ખાસ કરીને તલના લાડવા, તલની ચટણી અને તલની ખીચડી જો તમે આજે શનિવારના દિવસે ગ્રહણ કરો છો તો મિત્રો તમારા શરીરમાં ઉર્જા આવે છે અને ઘરની અંદર જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ પણ દૂર થઈ શકે છે। અને આવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર તલનું સેવન કરવાથી તે વ્યક્તિ ઉપર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને શનિની સાથે જોડાયેલી બાધા એટલે કે શનિની સાડાસાતી અને શનિદોષ શાંત થઈ શકે છે। પણ મિત્રો તમને આ કામ કરતી વખતે તમારે ચોખ્ખાઈનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એ વસ્તુ જણાવવામાં આવી છે કે તમારે સ્વચ્છતાનું ધ્યાન રાખ્યા વગર કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ અને જો તમે કોઈ પણ જાતની સ્વચ્છતા રાખતા નથી તો મિત્રો તમને શુભ ફળની જગ્યાએ અશુભ ફળનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો નંબર 3 ઉપર આવે છે એ કાળા ચણા છે। પ્રિય મિત્રો શનિવારના દિવસે જો તમે કાળા ચણા ખાવ છો તો આ વસ્તુ બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે। મિત્રો વિશેષ રૂપથી એ લોકો માટે કે જેની કુંડળીમાં શનિ છે, અશુભ સ્થિતિમાં હોય અને જેને અશુભ પરિણામ જોવા મળી રહ્યા છે। મિત્રો આ કાળા ચણા છે એ શનિની સાથે સંબંધિત અન્ન માટેનો સમાવેશ કરવામાં આવે છે। તો મિત્રો આવી રીતે જો તમે આનું સેવન તમે આજે શનિવારના દિવસે કરો છો તો આનાથી શનિદોષ શાંત થઈ શકે છે। આવી જ રીતે મિત્રો જો તમે આ ચણાને બાફીને ખાવ છો તમે તો કોઈ પણ રીતે ખાવ છો તો પણ તમને બધા રૂપમાં લાભકારી સાબિત થાય છે। મિત્રો આનું સેવન જો તમે કરો છો તો તમારા શરીરની અંદર ઉર્જા અને બળ તમને આપે છે અને મિત્રો આ વસ્તુ તમને આંતરિક રૂપથી તમારા પાચન તંત્રને પણ મજબૂત કરી શકે છે અને સિવાય મિત્રો કાળા ચણાનું સેવન શનિદેવની કૃપા મેળવવા માટે વિશેષ ઉપાય માનવામાં આવે છે। જો મિત્રો તમે ઈચ્છતા હોવ તો ઓછા શનિવારના દિવસે કાળા ચણા અને ગોળને ભેળવીને તમે ભોગના રૂપમાં પણ અર્પણ કરી શકો છો અને પછી આ વસ્તુનું સેવન જો તમે પ્રસાદના રૂપમાં કરો છો તો પણ તમને સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે અને ધન દોલતમાં પણ વૃદ્ધિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો તમારા ઘરના સંબંધોમાં પણ મીઠાશ ઉત્પન્ન થશે। તેમજ મિત્રો આના પછીની જે વસ્તુ છે એ લોખંડ આવે છે। મિત્રો લોખંડ અથવા તો લોખંડની બનેલી વસ્તુ છે એ શનિદેવની સાથે સંબંધિત માનવામાં આવે છે। તો મિત્રો આજે શનિવારના દિવસે જો તમે લોખંડની બનેલી વસ્તુઓમાંથી તમે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરો છો તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો આનો પ્રયોગ કરીને વ્યક્તિ શનિદેવના પ્રભાવને ઓછો કરી શકે છે અને તેને દોલતમાં તે જાતે જ વૃદ્ધિ કરી શકે છે। કારણ કે ભગવાન શનિદેવ છે એ કોઈ પણ વ્યક્તિની રાતોરાત કિસ્મત ચમકાવી શકે છે અને રાતોરાત વ્યક્તિને કંગાળ પણ બનાવી શકે છે। તો મિત્રો જો તમે આજે શનિવારના દિવસે લોખંડના કોઈ પણ વાસણમાં અથવા તો તેની વસ્તુમાં કોઈ પણ સાત્વિક ખોરાક જેવું કે દાળ, ખીચડી, ચોખાને પકવીને જો તમે લોખંડની વસ્તુમાં ગ્રહણ કરો છો તો મિત્રો આ વસ્તુ ધાર્મિક દ્રષ્ટિથી બહુ જ શુભ માનવામાં આવે છે અને સિવાય મિત્રો વિશેષ રૂપથી બ્રહ્મા મુહૂર્તમાં લોખંડની વસ્તુમાં કાળા અડદની દાળ અથવા તો કાળા ચણાની ખીચડી બનાવીને જો તમે ભગવાન શનિદેવને ભોગ લગાવીને ખાવ છો એટલે કે તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો આ વસ્તુ અત્યંત લાભકારી સાબિત થઈ શકે તેમ છે। મિત્રો આવું કરવાથી સાધકની અધૂરી મનોકામના છે એ જલ્દીથી પૂર્ણ થઈ શકે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે। તેમજ મિત્રો આના પછી વસ્તુ છે ખીચડી આવે છે। તો મિત્રો શનિવારના દિવસે ખીચડી ખાવી એ અત્યંત શુભ માનવામાં આવે છે। મિત્રો વિશેષ રૂપથી જો આ કાળા ચણા અને કાળી અડદ અને કાળા તલથી વાનગી બનાવવામાં આવે તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો ખીચડી છે એક સાત્વિક ખોરાક માનવામાં આવે છે અને તે આપણા પેટની પાચન પ્રક્રિયામાં પણ સરળતા આપે છે કે જે આપણા શરીરને શુદ્ધ રાખે છે અને મનને સ્થિરતા આપે છે। તેની સાથે જ મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે ભગવાન શનિદેવ સાત્વિક ખોરાક બહુ જ પસંદ છે
આથી તે ખીચડીથી પણ પ્રસન્ન થઈ શકે છે. તો આવી રીતે મિત્રો શનિદોષ અને સાડાસાતીથી એ લોકો હેરાન થતા હોય તો તે જો શનિવારના દિવસે ખીચડી બનાવીને શનિદેવને અર્પણ કરે છે અને પછી તેને પ્રસાદના રૂપમાં સેવન કરે છે તો આ વસ્તુ તેના માનસિક તણાવને ઓછો કરવામાં પણ મદદ કરી શકે છે અને તેની ઉપર ગ્રહોનો અશુભ પ્રભાવ હોય તો એ પણ ઓછો થઈ શકે છે. તેની સાથે જ મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમે શનિવારના દિવસે ખીચડીનું દાન કરો છો તો મિત્રો આનું મહત્વ છે એ સૌથી વધારે વધી જાય છે અને તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ આના પછીની વસ્તુ છે એ ગોળ આવે છે. તો મિત્રો શનિવારના દિવસે ગોળનું સેવન કરવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો ખાસ કરીને ગોળને કાળા ચણા અને તલ અને બાજરીની સાથે ખાવામાં આવે તો તે બહુ જ શુભ મનાય છે, કારણ કે મિત્રો ગોળ છે એ સાત્વિક અને ઉર્જા દેવાવાળો પ્રાકૃતિક પદાર્થ માનવામાં આવે છે અને સાથે જ ગોળ છે એ શનિદેવની સાથે સંબંધિત માનવામાં આવે છે કે જે બધા જ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં સહાયક માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો એવી પણ માન્યતા છે કે જો શનિવારના દિવસે કાળા ચણા અને ગોળને ભેળવીને ગરીબ વ્યક્તિને દાન કરવામાં આવે અને જો પોતે પણ આનું સેવન કરવામાં આવે તો આનું મહત્વ સૌથી વધારે વધી જાય છે અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. આની સિવાય મિત્રો આયુર્વેદમાં પણ ગોળને શ્રેષ્ઠ અને પવિત્ર મીઠી વસ્તુ માનવામાં આવે છે. મિત્રો વિશેષ કરીને વ્રતના દિવસોમાં આનું સેવન કરવું એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો આવી રીતે તમારે શ્રદ્ધા ભાવથી શનિવારના દિવસે ભગવાન શનિદેવને ગોળ જરૂર અર્પણ કરવો જોઈએ અને પોતે પણ એનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી મિત્રો તમને તમારા જીવનમાં શુભ પરિણામ જોવા મળી શકે છે અને જીવનમાં ઘર પરિવારમાં સુખ શાંતિ અને બધા વચ્ચે પ્રેમ બનેલો રહેશે. તેમજ સાતમી વસ્તુ છે ફળાહાર આવે છે. પ્રિય મિત્રો શનિવારના દિવસે ફળાહાર કરવો એ ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો ખાસ કરીને કેળું, જમરૂખ, નાશપતી, દ્રાક્ષ અને દાડમ વગેરે જેવા સાત્વિક ફળો છે એ શનિદેવની કૃપા મેળવવા માટે બહુ જ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે આ સાત્વિક ફળો છે એ તમારા શરીરને ઉર્જા આપે છે અને તમારા મનને પણ હલવું કરે છે. તો આવી રીતે મિત્રો જો તમે શનિવારના દિવસે વ્રત રાખો છો તો તમારે ફલાહાર જરૂર રાખવો જોઈએ અને આનું સેવન કરવાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને આની સિવાય મિત્રો જુઓ શનિવારના દિવસે તમે કેળના છોડની પૂજા અર્ચના કરો તો આનું મહત્વ સૌથી વધારે વધી જાય છે કે જેનાથી સાધકની કિસ્મત છે એ ચમકી શકે છે અને તેના અટકેલા કાર્યમાં પણ વૃદ્ધિ થઈ શકે છે અને જીવનમાં તેને બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આ બધી વસ્તુઓ હતી કે જેનું સેવન તમે જો શનિવારના દિવસે કરો છો તો મિત્રો ભગવાન શનિદેવ અત્યંત તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને પોતાને અસીમ કૃપા વરસાવે છે કે જેનાથી તમારે શનિના દોષોનો સામનો કરવો પડી શકતો નથી અને તમારા જીવનમાં સુખ શાંતિ બનેલી રહે છે અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારી આજે શનિવારના દિવસે એવી કઈ વસ્તુ છે કે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો તમે આ શુભ વસ્તુઓનું સેવન આજે શનિવારના દિવસે કરશો તો મિત્રો તમારે શનિદેવના ભયંકર ક્રોધનો સામનો કરવો પડી શકે છે અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા કોઈ પણ કાર્ય છે પૂર્ણ નહીં થઈ શકે અને તમારી મનોકામના પણ અધૂરી રહેશે. તો મિત્રો શનિવારના દિવસે માંસ તેમજ મદિરાનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ. આ વસ્તુ મિત્રો બહુ જ અશુભ માનવામાં આવે છે અને મિત્રો આમ જોઈએ તો જીવનમાં ક્યારે પણ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. પણ જો તમે શનિવારના દિવસે જ આ ભૂલ કરો છો તો તમારે ભયંકર શનિદેવના સામનો કરવો પડી શકે છે. શનિવારના દિવસે આ વસ્તુઓનો વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મિત્રો સનાતન ધર્મમાં શનિવારનો દિવસ છે એ ભગવાન શનિદેવને સમર્પિત હોય છે કે જે કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તે સાત્વિકતા અને સંયમ અને બ્રહ્મચર્યના પ્રતીક માનવામાં આવે છે
તો આવી રીતે જો તમે માંસાહાર તેમજ દારૂ જેવી તામસિક વસ્તુઓનું સેવન કરો છો તો મિત્રો આ વસ્તુ તમારી તામસિક ક્રિયાને વધારી શકીએ છે કે જેનાથી મનુષ્યની વિચાર શક્તિ છે એને સૌથી વધારે નકારાત્મક બનાવી શકે છે કે જેનાથી આળસ ક્રોધ વાસના જેવી શક્તિ છે એ પ્રબળ બની શકે છે। આથી આ વસ્તુ તમને શનિદેવની કૃપા મેળવવાથી વંચિત કરી શકે છે। તો જો મિત્રો માન્યતા છે એ જે કોઈ પણ વ્યક્તિ શનિવારના દિવસે માંસાહારનું સેવન કરે છે તો તેને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી। તેમ જ મિત્રો તમારે આજના દિવસે લસણ તેમજ ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ। મિત્રો આ વસ્તુ છે એને તામસિક શ્રેણીમાં મૂકવામાં આવે છે, આથી તમારે આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। આથી હંમેશા સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।